જામનગરના કાલાવાડના સોરઠા ગામે વીજ લાઇનમાં તાનાશાહીથી કંટાળેલા ખેડૂતે મામલતદારને નિયમ અને કાયદાના પાઠ ભણાવ્યા. અદાણીની વીજ લાઇન નાખવાના વિવાદમાં ખેડૂત હેમંત વિરડાએ મામલતદાર સમક્ષ આક્રમક અંદાજમાં સવાલો કર્યા. કલેક્ટરના હુકમ વગર ગૌચરની જમીનમાં થાંભલાનું ફાઉન્ડેશન ભરાઈ ગયું હોવાનો ખેડૂત હેમંત વિરડાએ આક્ષેપ લગાવીને તંત્રની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો. આઝાદીના પર્વ પર જ સરકારી અધિકારીઓની તાનાશાહી અને કંપનીની મનમાની સામે સવાલો કરતા ખેડૂતે જણાવ્યું હતું કે છેલ્લા 8 મહિનાથી અનેક રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં કોઈ ન્યાય મળ્યો નથી. ખેડૂતોને રજાના દિવસે નોટિસ પધરાવીને દોડી આવતા અધિકારીઓ કંપની સામે કેમ આંખ આડા કાન કરે છે? ખેડૂતોએ નિયમોનું પાલન કરવું પડે તો તંત્ર અને કંપનીએ પણ કાયદાના દાયરામાં રહીને જ કામ કરવું જોઈએ, તેમ જણાવી ખેડૂતે અધિકારીઓને નિયમો યાદ કરાવ્યા હતા. શું આપ્યું એ મહત્વનું નથી, તમે અમને શું આપો છો ને એ મહત્વનું હોય. અમારે અમારું જોવાનું, ગામનું નથી જોવાનું. તો મને આજે નોટિસની તારીખ છે કે આમાં કા તારીખ નથી લઈ ગઈ, કઈ તારીખે તમારી ઓફિસમાંથી ઇસ્યુ થઈ? સાહેબ શનિ રવિ છે, રજાનો દિવસ છે, 15મી ઓગસ્ટ છે, દેશ આઝાદ થયો, તો અમે તમારી ગુલામી કરીએ છીએ? તો આ તો એનો મતલબ એવો થયો કે તમને મજા આવે તમારે કરવાનું. તમે ભાઈ અગાઉ નહીં સાહેબ, અગાઉ નહીં, આ લેખિત જ નોટિસ છે.